મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જવાહર નવોદય વિદ્યાલયની અંદર વર્ષ 2026-27 માટે એડમિશન છે એ શરૂ કરી દેવામાં આવેલું છે. આમના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો આની લાસ્ટ ડેટ છે 31/7/2026. તે પહેલા તમારે ઓનલાઈન અરજી છે એ કરી દેવાની છે. તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે તમે ઓનલાઈન અરજી છે કઈ રીતે કરી શકશો. ચાલો શરૂ કરીએ. તે પહેલા મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી નવોદય વિદ્યાલય આવું સર્ચ કરાવવાનું છે. પેલી જે વેબસાઇટ તમને જોવા મળશે cbsentms.rcil.gov.in, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, આને હું આપણી ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું, તો ત્યાં તમે ક્લિક કરી અને અહીંયા પહોંચી શકશો. આ પ્રકારે તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન છે, જે 6 ધોરણમાં પ્રવેશ માટે આ આવેદન તમે કરી શકશો. મિત્રો, અહીંયા નીચે તમે જોશો તો કેન્ડિડેટ કોર્નર એવું એક ઓપ્શન જોવા મળે છે, જેમાં પેલું જ ઓપ્શન છે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6 JNVST 2728. તો મિત્રો, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીંયા આપણે અગત્યની ડેટ એટલે કે તારીખ આપવામાં આવેલી છે, જેમાં મિત્રો અહીંયા 31/7/2026 જે છેલ્લી તારીખ છે, અને પરીક્ષાની તારીખ પણ આપેલી છે 28/11/2026, અને એનું જે રિઝલ્ટ છે એ મિત્રો એપ્રિલ અથવા તો માર્ચની અંદર આવશે, જે 2027માં આવશે. તો આ તો થઈ ઇમ્પોર્ટન્ટ ડેટની વાત. હવે ફોર્મ ભરવા માટે અહીંયા નીચે તમારે સ્ક્રોલ કરાવવાનું છે. તો મિત્રો, અહીંયા આગળ તમારે શરતો છે એને લાગુ કરવાની છે, એટલે કે તમારે અહીંયા યસ આપવાનું રહેશે. જે પણ શરતો છે એ તમને મંજૂર છે એવો અહીંયા આગળ પાવર થાય છે. ત્યાર પછી તમારું આધાર કાર્ડ અહીંયા આગળ હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારા બાળકનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને સબમિટ કરી દેવાનું રહેશે. જો તમારા બાળકનો આધાર કાર્ડ ન હોય અથવા તો કોઈ પણ ભૂલભાલના હિસાબે તમે ન નાખી શકતા હો તો અહીંયા નો સિલેક્ટ કરશો તો આ પ્રકારે કંઈક તમને એક અહીંયા આગળ પોપઅપ આવશે, જેમાં લખેલું છે કે તમારું જે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન છે એના માટે તમે કોઈ પણ એક પેરેન્ટનું અથવા તો કેન્ડિડેટનું છે એ અહીંયા આગળ સર્ટિફિકેટ રજૂ કરજો, કે જેમાં તમારું જે રહેણાંક વિસ્તાર છે એની માહિતી હોય, એટલે કે તમે રાશન કાર્ડ છે એનો ફોટો અહીંયા આગળ અપલોડ કરી શકો છો, જેમાં તમારા ઘરનું એડ્રેસ આવતું હોય. તો એ તમે અહીંયા ચૂઝ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે રાશન કાર્ડ છે એને સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનું છે. તો અહીંયા આગળ મિત્રો એ ઓપન થઈ જાય ત્યાર પછી તમારે સબમિટ કરી દેવાનું છે, અને તમારી પાસે આધાર નંબર હોય તો એ આધાર નંબર નાખવાનો રહેશે, અને એમાં જે પણ તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરવાનો રહેશે. હવે મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે તમારે આ ફોર્મ છે એ ભરી દેવાનું છે. તો અહીંયા એક નોંધ પણ આપેલી છે કે જે પણ તમે માહિતી આપો છો એ સાચી જ છે. એમાં જો કોઈ ભૂલ હશે તો આ ફોર્મ છે એ રદ થવાને પાત્ર થશે. અહીંયા મિત્રો તમારા બાળકનું નામ છે એ લખી દેવાનું છે. અહીંયા એમના પિતાનું નામ લખવાનું છે, બાળકના માતાનું નામ અહીંયા લખવાનું છે. સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો બાળકની જન્મ તારીખ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી અને લખી દેવાની રહેશે, જેમ કે આ પ્રકારે તમે સિલેક્ટ કરી શકો છો. અહીં તમારે મોબાઈલ નંબર આપવાનો છે. તમારી પાસે ઈમેલ આઈડી હોય તો એ લખી શકો છો, બાકી છોડી દેવાનું છે. અહીંયા મિત્રો તમારે છે એ જે કેટેગરી છે કાસ્ટ એ સિલેક્ટ કરવાની છે, જેમ કે જનરલ, SC, ST, OBC અથવા તો SC, BC કે EWS, જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે વિકલાંગ હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો, ન હોય તો છોડી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે તમારે પૂરેપૂરું એડ્રેસ છે એ લખી દેવાનું છે. અહીં મિત્રો તમારે તમારો પિનકોડ છે એ આપવાનો છે. ત્યાર પછી અહીંયા એડ્રેસ જેમાં રાજ્ય સિલેક્ટ કરવાનું છે, તો આપણે અહીંયા ગુજરાતને સિલેક્ટ કરશું એટલે આ પ્રકારે તમે જોઈ શકશો કે જિલ્લાના નામ છે એ આવી જશે. તો અહીંયા આપણે જિલ્લો છે એ સિલેક્ટ કરી લઈશું. તો મિત્રો જેવું તમે અહીંયા જિલ્લો સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો કે યુ આર એપ્લાઇંગ ફોર JNV જામનગર એવું લખેલ આવશે. તમે જે પણ જિલ્લો સિલેક્ટ કરશો એ પ્રમાણે તમને અહીંયા
છે એ જોવા મળશે મેસેજ. ત્યાર પછી અહીંયા આપણે બ્લોક એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો છે. હવે મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકશો કે તમે જો NIOS માં અભ્યાસ કર્યો હોય તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે, અન્યથા નો સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે. NIOS નો મતલબ એવો થાય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઓપન સ્કૂલિંગ. તો આમાંથી જો તમે અભ્યાસ કરેલો હોય તો તમારે યસ આપવાનું છે, બાકી નો આપી આગળ વધવાનું છે. હવે મિત્રો અહીંયા આપણે તમે 5મી કક્ષાની અંદર અત્યારે અભ્યાસ કરો છો તો એ તમે અહીંયા યસ કરશો. ત્યાર પછી અહીં આપણે જોઈ શકશો કે જે જિલ્લો છે એ અહીંયા આપણે સિલેક્ટ થયેલો જ છે. બાકી અહીંયા બ્લોક છે એને તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અહીં મિત્રો તમે જોશો તો તમારે કઈ ભાષાની અંદર અભ્યાસ કરવા માંગો છો અથવા તો એક્ઝામ છે એ તમારે આપવી છે, તો અહીંથી ને આપણે ગુજરાતી છે એને સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા પરીક્ષાનું માધ્યમ તમે જોઈ શકશો આપણે ગુજરાતી સિલેક્ટ કરી લીધું છે. હવે મિત્રો અહીંયા આગળ પાછળની જે સ્કૂલો છે જે ધોરણ 3, 4 અને 5ની, તો એમાં તમારી સ્કૂલ કઈ હતી, ત્યાર પછી મિત્રો અહીંયા આગળ રિકોગ્નાઇઝડ કે નોન રિકોગ્નાઇઝડ એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી અહીંયા સ્કૂલનું લોકેશન જે ગ્રામ્ય વિસ્તારમાંથી છો કે પછી અર્બન વિસ્તારમાંથી, જો ગ્રામીણમાં હોય તો રૂરલ છે એ તમારે અહીંયા આ રીતે છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા કણે પ્રવેશ લેવા માટેનું વર્ષ છે એ તમે અહીંયાથી સિલેક્ટ કરશો અને અહીંયા એનો મહિનો છે એ તમારે સિલેક્ટ આપવાનો રહેશે. તો આ માહિતી છે એ તો મિત્રો અહીંયા કણે ભરેલી જ રહેશે, એમાં તમારે કાંઈ પણ વર્ષની અંદર ફેરફાર કરવાનો નથી. માત્ર તમારે આ સિટી કે ગ્રામ્ય એ જ સિલેક્ટ કરવાનું છે. અહીંયા કણે રિકોગ્નાઇઝ છે કે નોન રિકોગ્નાઇઝ અને સ્કૂલનું નામ લખવાનું રહેશે. તો આ જે ઉપરના 3 બોક્સ છે એ જ તમારે આ 3ની અંદર ભરવાના છે. બાકી આમાં કોઈ પણ પ્રકારે ચેન્જીસ છે એ નથી કરવાનો. હવે મિત્રો નીચે સ્ક્રોલ કરાવશો તો હવે આપણે ફોટો વિદ્યાર્થીનો અપલોડ કરવાનો હોય છે. તો એ ફોટો છે એ 10 KB થી ને 100 KB ની વચ્ચે તમારે અપલોડ કરવાનો રહેશે, અને JPG ફોર્મેટની અંદર અથવા તો JPEG ફોર્મેટમાં. તો આ 2 ફોર્મેટની અંદર તમારે અહીંયા ચોસ ફાઇલના ઓપ્શન ઉપર ક્લિક કરી જે પણ જગ્યાએ ફોટો હોય આ રીતે તમે ઓપન કરશો અને ફોટો આવી જશે. એ જ રીતે અહીંથી મિત્રો તમારે સાઇન છે એ અપલોડ કરવાની હોય છે. તો આ રીતે તમારે સાઇન છે એ અપલોડ કરી દેવાની છે. ત્યાર પછી એમના માતા પિતાની સાઇન છે એ અપલોડ કરવાની છે. તો આ રીતે તમે અપલોડ કરી શકો છો. ત્યાર પછી અહીંયા આગળ મિત્રો તમારે કેટેગરી એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું હોય છે. તો આ રીતે છે એ અપલોડ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ છે એ મેં હાઇડ કરીને રાખેલા છે સિક્યુરિટી રીઝનના કારણે. અને ત્યાર પછી મિત્રો તમારે અહીંયા સેવ પ્રિવ્યુ એ રીતે છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું આખું ફોર્મ છે એ તમને જોવા મળશે. એક વખત તમારે વ્યવસ્થિત જોઈ લેવાનું છે. જો બધું બરાબર હોય તો તમારે ટર્મ એન્ડ કન્ડિશન છે એને ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. તો મિત્રો આશા રાખું છું કે નવોદયની અંદર એડમિશન લેવા માટે ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.